દૈવી વાજા આપોઆપ કેમ વાગી રહ્યા છે? આ મધુર ઘંટનાદ સ્વયં કેમ થઈ રહ્યો છે? આ દૈવી વાજા આપોઆપ કેમ વાગી રહ્યા છે? આ દિવ્ય પ્રકાશ કેમ ફેલાઈ રહ્યો છે? ત્રણ લોકનું વાતાવરણ આટલું આનંદ શુદ્ધ કેમ બની રહ્યું છે? નક્કી ત્રણ લોકમાં આનંદમય પ્રક્ષોભ કરનારી કોઈ અદ્ભુત ઘટના બની છે. સુંદર ઇન્દ્ર અવધિ જ્ઞાનથી જાણીને ઉભા થઈ જાવ. સુંદર મિત્ર 7 ડગ ચાલીને 7 પગલા આગળ ચાલો. 7 ડગ આગળ ચાલીને નમસ્કાર કરી બોલે છે. 7 પગલા. ત્યાં એમને માઇક આપજો. માઇક આપો સૌદર મિત્રોને. આનંદ આનંદ આનંદ. હે ઇન્દ્રવંત, આનંદકારી અદ્ભુત ઘટના સાંભળો. મધ્યલોકમાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્રની દ્વારાવતી નગરીમાં શ્રી શિવાદેવી મહારાણીની પવિત્ર કુખે 22મા તીર્થંકર શ્રી દેવીનાથનો જન્મ થઈ ચૂક્યો છે. માઈક પાસે રાખો ભાભી. માઈક પાસે એના મોઢા પાસે. બધા ઇન્દ્રિયોની ઉભા થઈ નમસ્કાર કરે છે. ત્યાં પોતપોતાના સ્થાને ઉભા રહી અને એક સાથે જયકાર દ્વારા હર્ષ વ્યક્ત કરે છે. બોલીએ બાલ તીર્થંકર દેવીના બધા ઇન્દ્ર ઉભા થઈને બોલે છે. અહો ધન્ય માતા, ધન્ય પિતા, ધન્ય નગરી, ધન્ય કાળ, ધન્ય જન્મ. બોલો બાળ તીર્થંકર છે. ત્યાર પછી ઇન્દ્ર ઇન્દ્રણી બધા બેસી જાઓ. લાંસવ ઇન્દ્ર ઇન્દ્રાણી 6 નંબરના ઇન્દ્ર ઇન્દ્રાણી. નાચો રે નાચો, નાચો રે નાચો, નાચો રે નાચો રે. આજ ખુશી કો दिन आयो भाई, नाचो नाचो रे. नाचो रे नाचो, नाचो रे नाचो, नाचो रे नाचो रे. આજ ખુશી કો दिन आयो भाई, नाचो नाचो रे. બોલો નેમિના જન્મથી તો આપણો સ્વર્ગલોક પણ ઉજ્જવળ બની ગયો. આજ મંગલ સૂર્યોદય ભરત મારે, આજ મંગલ સૂર્યોદય ભરત મારે. મારા હૈરે મારા થયું વરાય, આજ નેમિથી નંદ જનમ
હાજી. તીર્થંકરના જન્મનો મહિમા શબ્દોમાં શું કહેવાય? તે સમયે તો નારકીઓને પણ બે ઘડી શાતા વળી જાય છે. કહ્યું છે ને કે ભયો સર્વ જગ જન સૌખ્ય હિત ગયો દુઃખ નારકી આદિકો શ્રી ધર્મ ચક્ર સીતા પ્રવર્તો નશો તિમિર અનાદિકો. જ્ઞાન કુંવર ભગવાનનો જય હો. પંચ કલ્યાણ પ્રતિષ્ઠાનો જય હો. સાતમા શુક્ર ઇન્દ્ર ઇન્દ્રાણી कर ले जिनवर का गुणगान आई तू बड़े घड़ी कर ले जिनवर का गुणगान आई तू बड़े घड़ी आई तू बड़े घड़ी आई मंगल घड़ी आई तू बड़े घड़ी आई मंगल घड़ी कर ले जिनवर का गुणगान आई तू बड़े घड़ी कर ले પાસે આવો સાહેબ, બેવજન પાસે. હા બસ, હા બસ. સાચું છે સ્વામી. તીર્થંકરનો જન્મ અતિશય મહિમા નિરખીને ઘણા જીવો સમ્યક્ત્વ પણ પામી જ જાય છે. આજને ની જીનંદ જનમિયા રે, આજને ની જીનંદ પધાર્યા રે, ખુલ મંગલમ જીનંદ જનમિયા રે, ખુલ મંગલમ મુક્તિના દ્વારયા રે, જીનંદ જનમિયા રે. અહો તીર્થંકર દેવનો આત્મ વૈભવ દેવી તે સમજાતા પોતાનો આત્મ સ્વભાવ પણ સમજાઈ જાય છે. જે જાણતો અરે હાંતાને ગુણ દ્રવ્યને પર્યાય પણ તે જીવ જાણે આત્મની જસુમો પામે લય ખરી. ઉઠી ધરધડી પૃથ્વી આજે જન્મ પ્રભુનો થાતા ઉઠી ધરધડી પૃથ્વી આજે જન્મ પ્રભુનો થાતા રંગમાદ સુર સંગીત પ્રેમ લૂણા સુર ગાતા ઘંટનાદ સુર સંગીત લૂણા સુર ગાતા લોકમાં કેવળ આજે ભક્તિ રહ્યો છે રાજ 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 રંગના દેવી નર ભગવાન રંગના દેવી નર ભગવાન સૌના હૈયે આજે જુઓ મારા કયો પાર રંગના દેવી નર ભગવાન રંગના દેવી નર ભગવાન. બોલો બોલો નેમિનાથ ભગવાનનો જય હો. ત્રિકાળ મંગળ પ્રભુજી મંગલ મૂર્તિ મહાતીર્થવાન ભરતે ઉગ્યો રે આત્મા ગળદ્ર જ્ઞાનમ ગુણ ગણમ ગળમાળ રે ને વિભાન ભરતે ઉગ્યો રે. પણ સ્વામી આનું મંગલમય તીર્થંકર પદ આત્મજ્ઞાની જીવત બાંધે છે તો શું આત્મજ્ઞાન બંધનું કારણ થાય છે? નહીં નહીં દેવી, આત્મજ્ઞાન તો સૌવર નિદ્રા અને અનુક્રમે મોક્ષનું જ કારણ. તો પણ આત્મજ્ઞાનીને તીર્થંકર નામ કર્મ વગેરે પુણ્ય પ્રકૃતિનો જે બંધ પડે છે તેનું કારણ તો શુભોપયોગ રૂપ અપરાધ જ છે. અપરાધ જ છે. બોલો બોલો શ્રી નેમિનાથ ભગવાનનો જય હો. કર છાયો આનંદ રાજે સૌ કોઈ આજે પ્રભુ ગુણ ગાય સૌ કોઈ આજે પ્રભુ ગુણ ગાય આનંદ મંગલ ગાય રે મારા સુરત શહેરમાં આનંદ મંગલ ગાય રે મારા સુરત
ધર્મ કાળ પ્રવર્તે છે એવા શ્રી તીર્થંકર ભગવંતોના જન્મની ખરેખર બલિહારી છે. જીન જન્મ્યા હોય સુકાળ મંગળ વ્યાપે રે બહુ પાલે ધર્મનું પાલ નેમિ પ્રતાપે રે. ઓહો, ધન્ય છે નેમી કુમાર. જગતને આત્મ સાધના નો સંદેશ, પવિત્ર સંદેશ આપવા આપનો પવિત્ર અવતાર ભરત ક્ષેત્રે અહો નેમી પધાર્યા સાધક ને આવ્યા સુકાળ રે સ્વર્ણ ભાનુ કરતે ઉગ્યો રે સમુદ્ર વિજયન લાડીલા સુત હો ધન્ય માતા કુળ ગામ રે નેમી પ્રભુ ભરતે પધાર્યા. ત્યાર પછી નરેન્દ્ર ઇન્દ્રાણી પાસે આવો, એકદમ પાસે આવો, અર્જુન પાસે આવો, અર્જુન પાસે આવો. ઊંચું કરી લો. હા બસ ઊંચું. નેમિનાથ ભગવાનનો જય હો. કરેક્ટ. હે સ્વામી, તીર્થંકર ભગવાનના મહિમાની તો શું વાત. ગણધરદેવ પણ તેમનું પૂરું વર્ણન કરી શકતા નથી, તો આપણે પામર તો શું તેનું વર્ણન કરી શકીએ. પૃથ્વી સવિખા પ્રભુ પત્ર રચાઉ સમગ્ર સમુદ્રોની સ્યાહી બનાવું રક્ષ સમૂહોની કલમો બનાવું પ્રભુજીના દેવની સાચી ભક્તિ ખરેખર ભેદ વિજ્ઞાની જીવોને જ હોય છે, અને તે ભેદ વિજ્ઞાનને લીધે તેઓ જીનેન્દ્રના લઘુનંદન કહેવાય છે. ભેદ વિજ્ઞાન જગ્યો જિનકે ઘટ શીતલ ચિત ભયો જીમ ચંદન કેલી કરે શિવ માર્ગ में જગમાહી જિનેશ્વર કે લઘુનંદન. મારી સુમતિ થઈ ભગવાન, મતિ મારી સુમતિ થઈ ભગવાન. વચ્ચે અગર પધાર્યા દેવીના, અગર પધાર્યા દેવીના,
રાણી. આ સ્વામી નેમકુમાર ભગવાન તો આ શ્રી નેમિકુમાર મંગલમૂર્તિ નેમિકુમાર ભગવાન સ્વાનુભૂતિ મુદ્રિત વેદજ્ઞાન પૂર્વભાવથી સાથે લઈને જ જન્મ્યા છે. સ્વાનુભવ મુદ્રિત દસ મંગલ મંગલ મધુર રણકાર રે નેમિ ભાનુ ભરતે ઉજોરે સ્વાનુભવ મુદ્રિત દસ મંગલ મધુર રણકાર રે નેમિ ભાનુ ભરતે ઉજોરે. ઓ શ્રી તીર્થંકર દેવના મંગલપણાની તો સી વાત. તેઓ તો સુમતિ, સુશ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન સાથે લઈને જ અવતરે છે. મતિ શ્રુત અવધિ વિરાજિત જીન જબ જનમિયો વિમુલોક શોભિત સ્ફુરગાન વરમિયો. બારમાં અચ્યુતી જય રાણી. આનંદ મંગલ આજ હમારે, આનંદ મંગલ આજ હે, આનંદ મંગલ આજ હમારે, આનંદ મંગલ આજ હે. રાઉન્ડ મારો રાઉન્ડ મારો. ઘર ઘર મંગળા ચાલજે, આકાશેથી ઇન્દ્રો આવે, ઘર ઘર મંગળા ચાલજે. આહા, શું નેમકુમારનું દિવ્ય જ્ઞાન, શું તેમનો વૈરાગ, શી તેમની સર્વાંગ મંગલતા. તેમનો જીવ આજે એક દિવસનું બાળક છે તો પણ તેમને મંગલમય આત્મ સાધના સતત વર્તી રહી છે. જ્ઞાન અતિ મંગલ વૈરાગ્ય મંગલ 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 સર્વાંગ રે નેમિ ભાનુ ભરતે ઉગ્યો રે. બોલો નેમિનાથ ભગવાનનો જય. અહો ધન્ય ભાગ. આવા મંગલમાળ વિભૂષિત નેમિકુમારનો જન્મ મહોત્સવ ઉજવવાનો આપણે સૌને આજે સુયોગ પ્રાપ્ત થયો છે. જન્મ કલ્યાણ કે મેરુએ લઈ ચાલ્યા રે સહસ્ત્ર નયને નિંદે પ્રભુને નિહાળ્યા રે. જીના જન્મ મહિમા દેવેન્દ્રો ગાતા રે ત્રિભુવન તારકને રસને વડાવો રે. ઇન્દ્રાણી મિલ ચોક પુરાયો, ઘર ઘર મોતિયન ચાલજે. ઇન્દ્રાણી મિલ ચોક પુરાયો, ઘર ઘર મોતિયન ચાલજે. આજ મારા આંગણામાં મોતી રે બે પરસ્યા રે. આજ અમારા સુરત શહેરમાં મોતી રે બે પરસ્યા રે. મોતી રે બે પરસ્યા ત્યારે અમગર પ્રભુજી પધાર્યા રે. મોતી રે બે પરસ્યા ત્યારે અમગર પ્રભુજી પધાર્યા રે. આનંદ મંગલ આજ હમારે, આનંદ મંગલ આજ રે, આનંદ મંગલ આજ હમારે, આનંદ મંગલ આજ રે. સૌજન્ય પ્રતિ રાણી. જન્માભિષેક કયા મેરુ ઉપર થશે? હે દેવી, આવો પધારો નેમિકુંવરજી ને રાજજી રે, નેમિકુંવરજી ને રાજજી.
એ નેમી કુમાર જંબુ ભરતના તીર્થંકર હોવાથી તેમનો જન્માભિષેક સુદર્શન મેરુના પાંડુક શિલા ઉપર થયો. અગણિત અગણિત નેત્રે નિરખું જીનવર દેવ અગણિત નેત્રે નિરખું જીનવર દેવ અગણિત અગણિત કવન કરું જીન દેવના અગણિત અગણિત અહો, રત્ન નિર્મિત પાંડુક શિલા પર નવજાત શિશુ નેમિ કુમારનો જન્માભિષેક કેટલો અદ્ભુત હશે. તેના દર્શનથી ઘણા જીવો સંકિત પામી જશે. સુરપતિ મેરુ શિખર લઈ ચડિયા સુરપતિ મેરુ શિખર લઈ ચડિયા કનક કલશ ક્ષીરો દધી ભરિયા કનક કલશ ક્ષીરો દધી ભરિયા પવિકન જલધારા સંચરિયા પવિકન જલધારા સંચરિયા લલિત કલોલ ધરણી ઉતરિયા લલિત કલોલ ધરણી ઉતરિયા. સાચું છે દેવી, તીર્થંકર ભગવાનના જન્મ અભિષેકને કારણે મેરુ પર્વતની પાંડુક શિલા તીર્થ રૂપે પૂજાય છે. ક્ષીરોદધીના ઉજ્જવલ જલથી ઇન્દ્ર કરાવે અભિષેક કરે શ્રીનવાર પૂજ્યાનંદથી ક્ષીરોદધીના ઇન્દ્ર કરાવે અભિષેક કરે શ્રીનવાર પૂજ્યાનંદથી પૂરે પ્રભુજી પવિત્ર કીર્તિ પૂરે પ્રભુજી પવિત્ર કીર્તિ ભાવે કરો અભિષેક કરે શ્રીનવાર પૂજ્યાનંદથી શ્રીનવાર પૂજ્યાનંદથી. અને ઇન્દ્રાણીને વિનંતી કે બબ્બે વાર ન ગાય. હજી આપણે રાજસભા બાકી છે અને આપણે ઘણો ટાઈમ મોડો થઈ છે માટે એક વાર સિંગલ વાર ગાય, ડબલ વાર ન ગાય. ચાલો ત્યાર પછી ઇન્દ્રાણી તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં આફત કલ્યાણક રંગમાં જન કલ્યાણક રંગમાં તું રંગાઈ જાને રંગમાં. પાસે આવો, પાસે આવો, પાસે આવો, એકદમ પાસે આવો, અર્જુન પાસે. આહો, આનંદકારી અવસર બાલ તીર્થંકર શ્રી નેમિનાથ કુમારના જન્મ અભિષેકની સાથે સાથે મેરુ પર્વતના શાશ્વત જિનબિંબોના દર્શન પૂજન તેમજ ત્યાં પધારેલ ચારણ વૃત્તિધર મુનીશ્વરોના સમાગમનો પણ આપણને અપૂર્વ લાભ મળશે.
શાશ્વત વિતરાગ જિનબિંબ તે તો જાણે સાક્ષાત જિનેન્દ્ર ભગવાન. વાણી વિના પણ તેમની વિતરાગ મુદ્રામાંથી ઉપસમરપ વરસી જ રહ્યા હોય છે. ચિનવર મારા સમવસરણ વિતરાગ તારે, સમવસરણ વિતરાગ તારે, દિવ્ય ધ્વનિના અમૃત રસ વરસી રહ્યા, દિવ્ય ધ્વનિના અમૃત રસ વરસી રહ્યા. બોલો શ્રી રવિનાથ ભગવાનનો. ત્યાર પછી હતું મહેન્દ્રપતિ ગ્રહણ. હે છાયો છાયો હરખય પાર સુરત નગરી રે. છાયો છાયો હરખય પાર સુરત નગરી રે. સુરત નગરી રે. સુરત નગરી રે. અહો, તીર્થંકર દેવનો જન્મ થતા 3 લોકમાં આનંદ મંગલ વ્યાપી જાય છે. ધર્મનો સુકાળ થાય છે અને મોક્ષના દ્વાર ખુલી જાય છે. પ્રભુ જન્મે મંગળ વ્યાપી રહ્યો રે, ધર્મ કાળ કે રૂપી રે, પ્રભાત આજ નેમી દિનેશ્વર પધાર્યા રે. અહો દેવી, તીર્થંકર દેવના પંચ કલ્યાણ ઉજવવાથી જે અનુપમ લાભ મળે છે તેનો મહિમા શું કહું. યસ, તેના નિમિત્તે તો અગણિત જીવોનું આત્મ કલ્યાણ થઈ જાય છે. એ ચિરે જન્મ હોત જીન રાજ કો, નાર કી હું સુખ થાય, औरन की फिर क्या कथा, आनंद उड़ना समाय. ए जिरे आनंद उड़ना समाय. खमा खमा. ત્યાર પછી સૌજન મહેન્દ્ર. અહો ઇન્દ્રરાજ, આપણું મહાન સૌભાગ્ય છે કે આજે આપણે બાલ તીર્થંકર શ્રી નેમી કુમારનો જન્મોત્સવ ઉજવવાનો અનુપમ લાભ મળશે. હે ગંધર્વગણ, 22મા તીર્થંકર શ્રી નેમી કુમારના જન્મની આનંદભરી ખુશાલીમાં તમે સૌ મંગલ ગીત ગાઓ. અને હે કુબેર, તમે સ્વર્ગલોકની સપ્તાંગી સેના, ઐરાવત, ગજેન્દ્ર આદિ સમસ્ત દેવી સાજબાજ તૈયાર કરો. આપણે સૌ દ્વારિકા નગરી જઈ બાલ તીર્થંકર શ્રી નેમી કુમારનો જન્માભિષેક કરવા સુમેરુ પર્વત ઉપર જવાનું છે. માઇક ઉપર આવો, માઇક ઉપર. હે છાયો છાયો હરખય પાર ભક્તિ કરો, ભક્તિ કરો. સુરત નગરી રે. છાયો છાયો પાર સુરત નગરી રે. સુરત નગરી રે. સુરત નગરી રે. સુરત નગરી રે. કુબેર બતાવો. અવસર મળ્યું. આવ બધા
તીર્થંકર ભગવાનની દિવ્યતાના શબ્દમાં શું કહેવાય? તેમના કલ્યાણ તો ઉજવવાનું સૌભાગ્ય એ તો જીવનનો અમૂલ્ય લાવો છે. કઈ રીત પૂજું ગુણધામ, કઈ રીત વંદું રે મારા આત્મના આરામ, નયન પર નિરખું રે. દ્વારિકા નગરીના ભાગ ભૂલ્યા કે અહીંયા છે પ્રભુજી કરુણા. દ્વારિકા નગરીના ભાગ ભૂલ્યા કે અહીંયા છે પ્રભુજી કરુણા. કોઠીમાં ફૂલ સવારો. ચાલો આપણે સૌ શ્રી નેમિનાથનો જન્મોત્સવ ઉજવવા દ્વારિકા નગરી જઈએ. સૃષ્ટિમાં પૂરી છવાયો આનંદ કેવો જનેરો આજ છે. સૃષ્ટિમાં પૂરી છવાયો આનંદ કેવો જનેરો આજ છે. દ્વારિકા નગરીના ભાગ્ય ફૂલ કે અહીંયા રે પ્રભુજી જન્મ્યા તો થાય છે. દ્વારિકા નગરીના ભાગ્ય ફૂલ કે અહીંયા રે પ્રભુજી જન્મ્યા. સૃષ્ટિમાં પૂરી છવાયો આનંદ કેવો અનેરો આજ છે. દ્વારિકા નગરીમાં ભાગ્ય ફૂલ કે અહીંયા રે પ્રભુજી જન્મ્યા. સૃષ્ટિમાં પૂરી છવાયો આનંદ કેવો અનેરો આજ છે. સુખ ધન્ય થયો માતની દ્વારિકા નગરીના ભાગ્ય ફૂલ કે અહીંયા રે પ્રભુજી જન્મ્યા. સૃષ્ટિમાં પૂરી છવાયો આનંદ કેવો અનેરો આજ છે. દ્વારિકા અનેરો શતઇન્દ્રમાન દેતા ત્રિજગહિત નિરમલ મધુર વદનારને નિસીમ ગુણધર નારને ચિત્ત પવન મુદિન રાજને. અહો શ્રી જિનેન્દ્ર દેવ કે જેઓ 100 ઇન્દ્રોથી વંદ્ય છે, જેમની દિવ્ય ધ્વનિ રૂપ વાણી 3 લોકને હિતકર, મધુર અને વિશદ છે, જેમને ચૈતન્યના અનંત વિલાસ સ્વરૂપ અનંત ગુણ વર્તે છે, એવા ત્રિકાળવર્તી સર્વ જિનેન્દ્રોને નમસ્કાર હો. ત્યાર પછી વાસુદેવ રાણી. ટૂંકું સંગીત આપજો. ટાઈમનો ધ્યાન રાખજો. કરે છે ઈ માણસ કરે છે યાર. ઉપદેશ આપ્યો છે કે જેથી 3 લોકનું હિત થાય છે. પાસે ઉભા રહો. શ્રી જિનેન્દ્ર ભગવાને તેમના દિવ્ય ઉપદેશમાં મોક્ષના માર્ગનો અને મોક્ષનો ઉપદેશ આપ્યો છે.
અને તે ઉપદેશને અનુસરીને જે જીવો પોતાનું જીવન પોતાની સાધના બનાવે છે તે જીવોને પોતાનું પરમ હિત એટલે કે મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે. જય જિનેન્દ્ર, જય ગુરુદેવ, જય ભગવતી માતા. હે દેવી, મોક્ષ સુખની પ્રાપ્તિ જેને 5 ઇન્દ્રિયોના વિષયનું સુખ ખરેખર દુઃખ લાગે છે અને જે આ શાશ્વત સુખ એટલે પરમહિતને ચાહવાની અંદરથી ઈચ્છા હોય તેને મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે. અને તે કઈ રીતે પ્રાપ્ત થાય? ભદ્રે, આત્માનું હિત સુખ છે, પૂર્વે પુણ્ય સુખ મોક્ષ દશામાં છે, તે નિરાકુળ છે, નિર્વર્ષ છે, અધ્યાત્મ સુખ રત્નરૂપ ધર્મ પરિણતિથી પ્રગટ થાય છે. आत्मा को हित है सुख सो सुख आकुलता बिन कहिए पहला राजा रानी બોલો દેવીનાથ ભગવાનના જન્મ કલ્યાણક દિનનો જય હો. શિવમગ એટલે શું અને તેનું સ્વરૂપ શું છે? શિવ એટલે કલ્યાણ અર્થાત મોક્ષ, મગ એટલે માર્ગ અથવા ઉપાય, સમ્યક જ્ઞાન ચારિત્ર એ ત્રણની એકતા એ મોક્ષ માર્ગ છે. જીવાદી નવતત્વના વિપરીત અભિનિવેશન રહિત અર્થાત શ્રદ્ધાપૂર્વક નિજ શુદ્ધાત્માને સાનુભવ શ્રદ્ધા એ સમ્યક દર્શન છે. સ્વપાર પદાર્થોનું અર્થાત જ્ઞાન સમ્યક જ્ઞાન છે અને સમ્યક જ્ઞાન પૂર્વક નિજ શુદ્ધાત્મા સ્વરૂપમાં લીન અર્થાત રાગાદી દોષોની નિવૃત્તિ તે સમ્યક ચારિત્ર છે. બાકી બધી વિકલ્પ જાળ છે. તો સ્વપર પદાર્થોના યથાર્થ જ્ઞાનને સમ્યક જ્ઞાન કહ્યું છે. તો શું આ આત્મા પર પદાર્થને જાણે છે? પરને જાણતા વિકલ્પ જાળ વધી ન જાય? નહીં દેવી, સ્વપર પ્રકાશન તો જ્ઞાનનો સહજ સ્વભાવ છે. રાજા રાણી સ્વામી, પરને જાણતા વિકલ્પ જ જોવામાં આવે છે, એનું શું કારણ હશે? હે ભદ્રે, પરપ્રકાશ જ્ઞાન કદી વિકલ્પનું કારણ ન હોઈ શકે. જ્ઞાન કદી વિકલ્પનું કારણ ન બની શકે, પરંતુ નીચલી દશામાં સાથે રહેલો મોહ ભાવ જ વિકલ્પનું કારણ બની શકે છે. જ્ઞાનીએ સાચે જ કહેવું છે, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. દેવીનાથ ભગવાનનો જય હો.
છે. જ્ઞાનીઓ કહે છે કે અપદાર્થને જાણતા જ્ઞાનમાં ઉપાધિ નથી આવી રહી. ઉપાધિનું મૂળ તો મોહ છે. ત્રણ કારણે ત્રણ લોકને જાણતા સર્વજ્ઞતા જ્ઞાનની પરિપૂર્ણતા સિદ્ધ થાય છે. વિષમ વિધિવિધ સફળ પદાર્થ ગણ સર્વત્રનો જીન જ્ઞાન જાણે યુગ પદે મહિમા અહો એ જ્ઞાનનો. જય જીનેન્દ્ર. भरा में आया हूँ एक उत्तम बधाई लाया हूँ. शिवा देवी माता ने मारा दिया पुत्र रत्न को महाराज महारानी शिवा देवी ना पवित्र कुर्ती આજે જગતગુરુ તીર્થંકરનો જન્મ થયો છે. તીર્થંકર ભગવાનનો જન્મનો આનંદ ઉત્સવ થી ઉજવો. હે મહામંત્રી, આખી દ્વારકા નગરીને તથા વિશેષ રૂપે નગરીના બધા જૈન મંદિરોને સુવર્ણથી તથા રત્નોના તોરણોથી સુસજ્જિત કરો અને યાચકગણોને દાન આપો. જી મહારાજ, આજ્ઞાનું પાલન હમણાં જ થાય છે. અહો તીર્થંકરનો અવતાર મહામંત્રાણી સાથે બોલો બોલો. જી મહારાજ. જી મહારાજ. જી મહારાજ, આજ્ઞાનું પાલન હમણાં જ થાય છે. અહો તીર્થંકરનો અવતાર. પેલા મહામંત્રી બોલે. મહામંત્રી બોલો. જી મહારાજ, આજ્ઞાનું પાલન હમણાં જ થાય છે. અહો તીર્થંકરનો અવતાર. હવે કરીને પ્રજ્વલિત થશે. પગલે પગલે ગુણ ગાસો જીણંદના હૈણામાં વેણાય. અહો સ્વામી, નવજાત તીર્થંકરના દર્શન ને ભક્તિથી આપણે સૌ પાવન થઈ જઈશું, કૃતાર્થ બની જઈશું. પાવન પદાર્પણ
અરે દર્શનની ઝંખના કેમ ન હોય? રમેશ કુમારનો આ અંતિમ ભાવ છે. આ ભાવમાં જ તેઓ વિતરાગ સર્વજ્ઞ દિશા પ્રગટ કરીને જગતને આરાધનાનો માર્ગ બતાવનાર છે. અરહંત